નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લા અકલાવ નગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં રોડની કામગીરી સરકારશ્રીની ગ્રાન્ટમાંથી થતી હોય છે। આ રોડ બનતો હોય તેમાં ભ્રષ્ટાચાર થતાં નગરજનોએ હોબાળો મચાવ્યો। નગરપાલિકા દ્વારા સરકારશ્રીની ખૂબ મોટી ગ્રાન્ટમાંથી ઘણી જગ્યાએ દુરુપયોગ થયેલો હોય તેમજ દરેક વિસ્તારમાં આરસીસી રોડ હોય કે પછી ડામર રોડ હોય, એક વર્ષ પણ ન ચાલે તેવી કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવતી હોય અને નગરજનો રજૂઆત કરતા હોય તેમ છતાં નગરપાલિકાના એન્જિનિયર તેમજ કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરતા હોય અને સંતોષકારક કામગીરી કરતા ના હોય તેવી ઘણી જગ્યાએ નજરે જોવા મળતું હોય છે। સ્થાનિક નગરજનોની રજૂઆતને ધ્યાને લઈ પાટવી ગુજરાતી ન્યૂઝના તંત્રી રાજજીસુભાઈએ આકલાવ નગરપાલિકા દ્વારા સરકારશ્રીની ગ્રાન્ટનો લાખો રૂપિયાનો ઘણી જગ્યાએ દુરુપયોગ થયેલો હોય તેમજ આકલાવ નગરપાલિકા દ્વારા દરેક પ્રકારની કામગીરી બાબતે ટેન્ડર બહાર પાડવામાં આવેલું હોય અને જે નામના ટેન્ડર પાસ કરવામાં આવ્યું હોય તેવા કોન્ટ્રાક્ટર જવાબદાર વ્યક્તિ કામગીરી થયા વખતે હાજર ના હોય અને તેઓની ગેરહાજરીમાં સુપરવાઇઝરો કામગીરી કરતા હોય, જે ખૂબ મોટો ભ્રષ્ટાચારની બૂમ નગરજનો દ્વારા જાણવા મળી હોય। ઇન્ક્વાયરી માટે માનનીય શ્રી મુખ્યમંત્રી સાહેબ તેમજ આણંદના કલેક્ટર શ્રી સાહેબને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજજીસુભાઈ।